તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડમાં મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। પીએમજેવાયમાં મંજૂરી આપનાર મિલાપ પટેલ સસ્પેન્ડ કરાયા છે। એનએચએમ અંતર્ગત કામ કરતું મિલાપ પટેલ સસ્પેન્ડ। ગેરકાયદે મંજૂરી બદલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। ડોક્ટર શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ ભરશે પગલાં। શૈલેષ પ્રતિનિયુક્તિ પર એનએચએમમાં બજાવતા હતા ફરજ, જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે પીએમજેવાય કાર્ડમાં જે મંજૂરી આપનાર છે મિલાપ પટેલ તેને સસ્પેન્ડ કરાયા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, હવે એક પછી એક ખ્યાતિ કાંડ કૌભાંડમાં જે સામે આવી રહ્યું છે, હવે પીએમજેવાય જે કાર્ડ હતા તેને મંજૂરી આપતા હતા ગેરકાયદે, તેની સામે પણ કાર્યવાહી થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ફરિયાદ નોંધી અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી, એમાં આરોગ્ય વિભાગના લોકોની સંડોવણી સામે આવી હતી। સૌથી પહેલા મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। આ મિલાપ પટેલ છે એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતો હતો અને આ કાર્ડ ખોટી રીતે એટલે કે નકલી કાર્ડ બનાવવા માટે અને એ મંજૂરી આપવા માટેની પ્રક્રિયામાં સંડોવણી જેની હતી, જે પૈસા લેતો હતો, એ મિલાપ પટેલને પણ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। અને આ સમગ્ર કૌભાંડની અંદર જેનો દોરી સંચાર હતો, જેના સુપરવિઝનમાં હતું અથવા તો જેની જવાબદારી હતી કે આ કૌભાંડ ન થાય, છતાં પણ એ વ્યક્તિની આંખ નીચે જ એની રહેમ નજર હેઠળ એના કહેવાથી કૌભાંડ થતા હતા, એવા શૈલેષ આનંદ સામે પણ આરોગ્ય વિભાગ પગલાં ભરશે। મૂળ આરોગ્ય વિભાગનો કર્મચારી આ શૈલેષ આનંદ, એને નેશનલ હેલ્થ મિશનમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યો હતો। એને પણ સસ્પેન્શન અંગેની પ્રક્રિયા જે છે આરોગ્ય વિભાગે શરૂ કરી છે। આગામી દિવસોમાં એને પણ સસ્પેન્ડ કરવામાં આવશે અને ત્યારબાદ ખાતાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં તેને ટર્મિનેટ પણ કરવામાં આવી શકે છે। શૈલેષ આનંદની સાફુ એટલે કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અંદર શૈલેષ કામ કરતો હતો ને એનું કામ હતું કે આવા કૌભાંડ ન થાય, પરંતુ શૈલેષ જ સાથે રહી મિલાપ પટેલને સાથે રાખી આ પ્રકારના કૌભાંડ કરતો હતો ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ બંને લોકોની ધરપકડ કરી છે। હવે સરકારી રાહે પણ જે ખાતાકીય બાબતો છે એમાં એક્શન લેવાના શરૂઆત થયા છે। મિલન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, હવે શૈલેષ આનંદને પણ સસ્પેન્ડ કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।